એક વાત કહું પ્રભુ, જીવનમાં અમુક બહુ જ ખરાબ દિવસો જાય છે, અમુક ખરાબ ઘટના ઘટી જાય છે, એ ભૂલી નથી શકાતી. અમુક લોકો, અમુક યાદો તેનાથી દૂર નથી રહી શકાતું. ખબર જ છે કે આ બધું યાદ કરવાથી દુઃખ જ મળશે, મન અશાંત જ થશે, છતાં પણ આ બધાથી બહાર જ નથી આવી શકાતું. એવું લાગે છે કે સમય ત્યાં જ અટકી જાય છે, જીવન ત્યાં જ અટકી જાય છે. આવું થાય તો શું કરવું જોઈએ પ્રભુ? સખી, આ સમગ્ર બ્રહ્માંડમાં મનુષ્ય માત્ર એક સાધન છે. દરેક ઘટનાનો ઘટવું નિશ્ચિત છે. દરેક ઘટનાનું એક કારણ છે. કંઈ પણ થવું એ પહેલાથી જ નક્કી છે, જેને ના તો તું રોકી શકે છે કે ના કોઈ બીજું મનુષ્ય રોકી શકે છે. આથી કોઈ પણ ઘટના પાછળ લાંબા સમય સુધી દુઃખી રહેવું એ યોગ્ય નથી. ભૂતકાળનું યાદ કરી કરીને મનુષ્ય તેનું વર્તમાન બગાડે છે, અને વર્તમાન નહીં સાચો તો ભવિષ્ય આપોઆપ જ બગડશે. પણ પ્રભુ, મનુષ્ય જીવન તો લાગણીઓથી ભરેલું છે. દુઃખ, યાદો, વિલાપ, આ બધો લાગણીઓનો જ એક ભાગ છે. તો આ બધાથી દૂર કેવી રીતે રહી શકાય? કોઈ પણ મનુષ્યના દુઃખી થવાથી શું બદલી શકાશે? સાચું કહું તો મનુષ્ય આ પૂરા સમય ચક્રનો એક ક્ષણ માત્ર છે. તમારી પહેલા પણ આ સંસાર હતો અને તમારા પછી પણ આ સંસાર રહેશે જ. ના કોઈ મનુષ્ય અહીંયા ધર્મ છે કે ના કોઈ ધર્મનો રક્ષક. મનુષ્ય માત્ર ધર્મના રક્ષણનું નિમિત્ત પાત્ર છે. તો પ્રભુ, આ સંસારમાં, આ જીવનમાં કંઈ પણ કાયમી નથી. જીવનમાં એક જ વસ્તુ અટલ છે, ચાહે એ સારું હોય કે ખરાબ, એ છે પરિવર્તન. કોઈનો પણ સમય ગમે તેટલો સારો હોય એ બદલાય જરૂર છે, અને ગમે તેટલો ખરાબ હોય તે પણ કાયમી નથી રહેતો. એટલે ખરાબ દિવસો, ખરાબ માણસો, ખરાબ ઘટનાઓનો વિલાપ ના કર. આગળ વધ, જીવન જીવ. કેમ કે જે પસાર થઈ રહ્યો છે માત્ર સમય નથી, પણ જીવન પણ પસાર થઈ રહ્યું છે. ક્યારે મૃત્યુ નજીક આવી પહોંચશો ખ્યાલ પણ નહીં રહે. સાચી વાત છે પ્રભુ. આ લોકમાં, લોકોની વાતોમાં, લોકોના મુદ્દાઓમાં જીવન ક્યાં પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી. અને મનુષ્ય જાણે અજાણે કર્મોમાં બંધાતો જ જાય છે. પ્રભુ, કર્મોથી બચી શકાય ખરું? સખી, મૃત્યુલોકમાં ના કોઈ પોતાના કર્મથી બચી શકે છે કે ના સ્વયં મૃત્યુથી. આથી જ તું તારું જીવન સારા માણસો સાથે, સારી યાદોમાં, સારા કર્મ કરીને જીવી જા. બાકી બધું મારા પર છોડી દે. હું છું જ સારાઈ સાથે હંમેશા. વિશ્વાસ રાખ. વિશ્વાસ? એક તમારા પર જ તો વિશ્વાસ છે, બાકી તો ક્યારના વિખરાઈ ગયા હોત. સાચી જ. જય શ્રી કૃષ્ણ.